એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ કુલ લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે અહીં સૌથી પહેલાં ફુદીનાના પાનની મેં પ્યુરી બનાવી લીધી છે. ત્યારબાદ અહીં મેં 1 બાઉલ જેટલું ખાંડ લીધી છે. અહીં તમે ખાંડની બદલે સાકર પણ લઈ શકો છો ને 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે. ત્યારબાદ આપણે જે ફુદીનાના પાનની પ્યુરી બનાવી છે તેમાં એડ કરી દઈએ. તમે જોઈ શકો છો ફુદીનાના પાનની પ્યુરી નાખ્યા બાદ એકદમ મસ્ત એવો ડાર્ક ગ્રીન કલર આવી ગયો છે. આપણે કોઈ પણ આર્ટિફિશિયલ ફૂડ કલર એડ નથી કર્યો. હવે આપણે આ ચાસણીને મધ જેવી સ્ટીકી થવા દેવાની છે. પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં મેં ચેનલની લિંક નીચે મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે આપણી આ ચાસણી છે એ મધ જેવી સ્ટીકી બનીને રેડી થઈ ગઈ છે. આમાં કોઈ તારની કે જરૂર નથી હોતી. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને કોઈ પણ એક ગરણાની મદદથી ગાળી લઈએ. ગરમ હોય ત્યારે જ ગાળવાનું છે. જો ઠંડુ થઈ જશે તો એ સરખી રીતના ગળાશે નહીં. ગાળવાથી આમાં જે પણ ફુદીનાના રેશા હશે એ નીકળી જશે. આવી રીતના આ શરબત બનીને રેડી હશે તો બાળકો પણ ગરમીમાંથી બહારથી ઘરમાં આવ્યા હોય અને ઠંડુ શરબત પીવાનું મન થાય તો તે પણ પોતાની જાતે બનાવીને પી શકશે. હવે આપણે આ શરબતમાં આપણે મસાલા એડ કરી દઈએ. અહીં મેં 1 ચમચી જેટલું સંચર પાવડર નાખ્યું છે, અડધી ચમચી મીઠું અને 1 મોટી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને બરાબર સરખી રીતના મિક્સ કરી લઈએ અને અડધો કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. હવે ઠંડુ થઈ ગયો છે. ત્યારબાદ અહીં મેં 5 નંગ જેટલા લીંબુનો રસ લીધો છે, એમાં એડ કરી દઈએ. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું આ શરબતનું જે ચાસણી બનાવી છે એ ઠંડુ થઈ ગયા બાદ જ લીંબુ એડ કરવાનું છે. જો ગરમ હશે ત્યારે તમે લીંબુ એડ કરશો તો એમાં કડવાશ પકડી લેશે અને શરબત પીવામાં કડછો ટેસ્ટ આવશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હવે આપણું આ શરબત બનીને રેડી થઈ ગયું છે. હું તમને 3 અલગ રીતે આજે શરબત બનાવીને બતાવીશ. સૌથી પહેલાં 3 ચમચી જેટલું શરબત લીધું છે અને એકદમ ઠંડુ ચિલ્ડ પાણી મેં લીધું છે ને મિક્સ કરી લઈએ. તમે આવી રીતના પણ સિમ્પલ પી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને બીજા ગ્લાસમાં 3 ચમચી જેટલું શરબત લીધું છે અને 1 થી 1.5 ચમચી જેટલા સબ્જા એટલે કે તખમરિયા લીધા છે. તખમરિયા છે એ તાસીરમાં ઠંડા છે અને ગરમીમાં આપણા શરીરને ઠંડારક આપે છે. તો અહીં બીજું ફ્લેવર અહીં મેં તખમરિયા અને એકદમ ઠંડુ એવું પાણી એડ કરી અને મિક્સ કરી લઈએ. આ શરબત પણ બનીને રેડી છે અને ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. ત્યારબાદ ત્રીજા ગ્લાસમાં અહીં મેં 3 ચમચી જેટલું શરબત લઈ લીધું છે અને અહીં સિમ્પલ જે સોડા હોય છે એમ આપણે બનાવીશું. અહીં તમે સોડાની બદલે સ્પ્રાઇટ પણ લઈ શકો છો. તો